આટલું બધું જ્ઞાન એ અભિમાન છે? ક્લેરિટી છે. એરોગન્સ છે ને એ અલગ અલગ પ્રકારની હોય. સલીમ ખાને આ મને કહેલું, સલમાન ખાનના ફાધર, આ મારું વાક્ય નથી, એમણે કહેલું કે એક એરોગન્સ ઓફ ઓનેસ્ટી પણ હોય. મારાથી વધારે પ્રામાણિક કોણ નહીં, હું જ પ્રામાણિક. જે પેલું ન્યૂટન મૂવી જો તમે જોયું હોય રાજકુમાર રાવનું, એમાં હળવેકથી પંકજ ત્રિપાઠી એ પેલા રાજકુમાર રાવને ટોકે છે કે તું આ એરોગન્સ ઓફ ઓનેસ્ટી, એ શબ્દ નથી વાપરતા, પણ એ મતલબનું કે ભાઈ આ તારામાં આ વધારે પડતું થઈ ગયું છે, તું એક કર્મચારી છો સિસ્ટમ. વચ્ચે રવિના ટંડને બહુ સરસ એક એમની રીલ ફરતી થઈ હતી, જો તમને યાદ હોય તો, કે કેટલાક લોકોને બહુ બ્લન્ટ કહી દેવાનું બહુ એક એનો મહિમા હોય, એ મારું હથિયાર છે ને હું તો કોઈને પણ હું તો કહી દઉં, હું તો કહી દઉં. પણ એ કેટલું બધું બ્રુટલ છે અને સામેવાળાને કેવી રીતે થાય છે, એટલે એ પણ એક અભિમાન હોય છે. તમે જે કહો છો એનું ડિફરન્સ છે ને. શાહરૂખ ખાન અને કમાલ ખાન વચ્ચે ડિફરન્સ છે, બરાબર. બંને એમ માને છે કે ભાઈ બોલવા વાળા તો અમે છીએ જ, પણ શાહરૂખ ખાન પાસે એક આર્ટિક્યુલેટ કરવાની વાત છે વાતને, એને સાર્કેઝમ છે. કમાલ ખાન ઓન ધ ફેસ જ કહી દે છે, એટલે એમાં સાર્કેઝમ નામનું તત્વ રહેતું જ નથી. તો આ વાત જે છે એ એટલા માટે હું કહું છું કે ભાઈ જે સિસ્ટમ બનાવી છે તમે લોકોએ, એમ મારી એક સિસ્ટમ બનાવી છે મેં. એરોગન્સ ઓફ ઓનેસ્ટી એક વસ્તુ થઈ, એરોગન્સ ઓફ બ્યુટી પણ ઘણાને હોય. રાઈટ, કે ભાઈ હું તો બ્યુટીફુલ છું, હું તો દેખામ જ છું બ્યુટીફુલ, ઉસમેં એમ કે મેં ક્યાં મેરી ક્યાં ગલતી હે. એટલે પુરુષોને હોય, સ્ત્રીઓને હોય, બહેનને હોય, બરાબર. એમ એક એરોગન્સ ઓફ ક્લેરિટી હોય કે ક્લિયર કટ વાત છે, બરાબર. એને તમે એરોગન્સ સમજો તો સમજવી જ જોઈએ, બરાબર. એ લાગવું પડે. હું તો કહું છું જે સત્ય લાગે નહીં એને સત્ય થોડું કહેવાય. સત્ય તો વાગે તમને, સત્ય તમારું લોહી કાઢી નાખે.